નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું. સવાર પડી ગયું, પહોંચી ગયા વાડીએ. સીધા વાડીએ આવીને આપણું કામ છે મોટર ચાલુ કરવાનું. મોટર ચાલુ કરી દીધી છે. જો આપણી આજે આપણે લાઈન છે એની અંદર પાણી પણ આવવા માંડ્યું છે. એક મોટર ચાલુ કરી દીધી છે અને આ જે મોટર છે ને એ હજી ચાલુ નથી કરી. કારણ એનું એ છે કે અહીંયા કાલે છે ને વધુ પાણી નીકળતું હતું, એના માટેથી બધું આજે બદલાવ્યું છે. વાક્યુન બાક્યુન એ બધી જે બદલાવાનું હતું એ બધી બદલાઈ નાખ્યું અને ફરતી કોરેમાં ગીરીસ કરી દીધું છે, જેથી કરીને વાંધો ના આવે બહુ. અને મારી દીધો હોય સાપડો અને લાઈન ફરી પાછી જોડી દીધી હરખાઈથી. જો આવી રીતની એવી રીતના જોડી દીધી. હવે પાછી ચાલુ કરવા ગયા મારા પપ્પા. હવે જો વાંધો નહીં આવે ને તો હાલે જાય. તો આ બીજી મોટરે પાછું ચાલુ કરવા જ ગયા છે. હમણાં જોઈ કે પાણી નીકળે હવે કે નથી નીકળતું, બહુ કે વાંધો નથી આવતો તો જોઈએ. હાલો, હજી આપણે આ બીજી મોટર ચાલુ કરવા ગયા હતા તો જો આ ટીસી છે ત્યાં આપણે હમણાં ભડાકો થયો, એટલે કે એ મોટરનો શેડો ગયો છે જો આ ટીસીમાં. એટલે હવે મોટર ચાલુ થશે નહીં, કારણ કે હવે ટીસીમાં પહેલાં સળી અને શેડો સરખો કરવો પડશે, ત્યાર પછી આ મોટર ચાલુ થાય. નકર મોટર ચાલુ થશે નહીં, કારણ કે ભડકો થયો હમણાં ત્યાં જોયો મેં. હાલો, હવે થોડીક વાર પછી તમને ફરી પાછો મળું, કારણ કે હવે તો આવવું પડશે એની મોટર. આપણે સીધા આવી ગયા હતા ટીસી, હજી શેડો ભરી ગયો હતો ત્યાં આવી ગયા હતા. અને અટાણે જો અમારા પપ્પા હે ઉપર ચડી ગયા અને હમું કરવાનું કામ કરે છે બધું. પાછો શેડો હમો કરી દે એટલે બરે નહીં, એવું બધું કરે છે. તો હાલો, આપણે હેઠા ઊભા છે અત્યારે. તો વાગી ગયા છે મિત્રો અત્યારે 11 અને આપણે જે હમું કરવાનું હતું મેં તમને કીધું હતું એ રીતનું આપણે શેડો ભરી ગયો હતો મોટરનો. એટલે પહેલાં તો શેડો હમો કરી નાખ્યો હમણાં આપણે કમ્પ્લીટ. અને ત્યાર પછી આપણા પાસેના ખેતરમાં, એટલે કે આપણા સેઢાપાળો એ જે છે ત્યાં ટીસી નાખવા માટે આવ્યા હતા. એટલે ટીસીનું બધું નાખી ગયા, કમ્પ્લીટ કરી ગયા અત્યારે. અને ત્યાર પછી અત્યારે લાઇટ દીધી ફરી પાછી, નકર લાઇટ વચમાં કપાઈ ગઈ હતી. આપણે જ્યારે શેડો ભરી ગયો ત્યાર પછી ટીસી ગયું હતું ત્યાં એ વાડીએ, અને ત્યાં સુધીમાં આપણે શેડો સરખો કરી દીધો. અને ત્યાર પછી લાઇટ વહી ગઈ હતી, એટલે કે કાપી નાખી હતી. વહી તો નથી ગઈ, કાપી નાખી હતી, કારણ કે ત્યાં પાસેના ખેતરમાં આપણે ટીસી બદલાવવા માટે આવ્યા હતા, એટલે લાઇટને કાપી નાખી હતી. 1-1.5 કલાક કાપી નાખી. અને અત્યારે એટલે વાગી ગયા 11 અને 11 વાગે આપણે પાણી ચાલુ કરી દીધું. અત્યારે જો આપણે પાણી મસ્તનું આવવા માંડ્યું છે. આ બાજુથી એક મોટરનું આવે અને હજી આ મોટર હમણાં ચાલુ કરી છે, એટલે લાઈન ભરાતા હજી વાર લાગે. એટલે હમણાં આમાંય પાણી આવવા માંડશે. હજી લાઈન ભરાવતા વાર લાગશે, હમણાં આવી જાય એટલે એમાંય. બાકી જો આપણે કમ્પ્લીટ કરી દીધું દવાનું ભરીને કેલ્બો. એટલે આજે થોડુંક મોડું થઈ ગયું. 11 વાગે લાઇટ આવી ભાઈ, અને 11 વાગે લાઇટ આવી એટલે આજે સાંજે પણ મોડી જાય. એટલે કે વારી ફળ આપણે કંઈ 5 વાગે વહી જઈએ લાઇટ, પણ આજે મને એવું લાગે છે 6:30 થઈ જાય. કેટલા 6:30-7 જેવું થઈ જાય અહીંયા લાઇટ જાય. ત્યાં સુધી લાઇટે નહીં જાય, કારણ કે મોડી કાપી હતી વચમાં. એટલે પછી એમ જ થાય ને, કારણ કે આ ટીસી બદલાવાનું કામ હાલતું હતું, ટીસી નવું આવ્યું હતું નાખવા, એટલે તો પછી લાઇટ કાપવી જ પડે ફરજિયાત. એટલે કાપી હતી અને અત્યારે મસ્તની આવી ગઈ છે લાઇટ. અને નાકામાં પાણી જવા માંડ્યું હાઈ ક્લાસ. થોડીક વાર હમણાં મિત્રો સાટાઈ આવ્યા હતા, વરસાદ ઉતર્યો હતો હમણાં આમથી આપણે ડુંગરમાંથી, પણ એવો બધો નથી આવતો ખાસ. આપણે સાટા આવે ખાલી, વધુ તો આવતોય નથી. સાટા આવે એમાં શું થાય ભાઈ, વરી વયો ગયો સાટા આવીને નાખીને. હવે વહેલા સારો વરસાદ થઈ જાય તો સારું કહેવાય, તો ખેડૂત બધા ખુશ થાય અને ખેડૂતના પાક પણ ખુશ થાય. તમે જો આ બધી છે ને અહીંયા તમે જો અહીંથી છે ને આમ પાટો થઈ ગયો નોખો જ અલગ જ. અહીંથી જે દેખાય ને આમ થોડીક સારી માંડવી દેખાય, લીલી અને પીળી. અને ઓલી બાજુ જોવો જરી કાળી માંડવી દેખાય. જો અહીંયાથી આમ જો બધી કાળી માંડવી દેખાય. આપણામાં ઝૂમ કરીને તો તમને હાવ ના દેખાય, બાકી ઝૂમ કર્યા વગરનું જોવો ને તો મસ્તનું દેખાય. એટલે કે તમને સાફ ડિફરન્ટ દેખાય જ. જો આ બધી અહીંયાથી છે ને, જો અહીંયાથી આ તમને દેખાતું હશે. એટલે આમાં અહીંયાથી આ બાજુની માંડવી બધી પી ગયેલી છે, અહીંયાથી એટલી નથી હજી પીતી. એટલે જો એ એવી દેખાય કાઢી. હાલો, બીજું શું હોય, પાણી પાઈ દેવું જેટલા દિવસ થાય એટલા દી.
વરસાદ નહીં આવે ત્યાં સુધીમાં તો પી જાય આપણે મસ્તની. હાલો અત્યારે 11 વાગી ગયા એટલે પાણી ભરવાનું કામ ચાલુ છે. હવે થોડીક વારની અંદર હમણાં આપણે ટિફિન બીફિન લઈ આવશું, પછી બપોરા કરીને પછી ફરી પાછું પાણી વારવા માંડવાનું. બપોરા આપણે કરી લીધા હતા અને ત્યાર પછી આપણે નિરાંતેથી આરામ કરી લીધો હતો. અને 3 વાગે પછી મારા પપ્પા હે એ પાણીનું આખું જે પંપ હોય એ ભરી લીધો અને દવાનો. અને ત્યાર પછી ઉપડી ગયા છે એ દવા છાંટવા માટે. અને આપણે અત્યારે મગફળીની અંદર પાણી વારીએ છીએ અને એ દવા છાંટવાનું કામ કરે છે. અને આની અંદર મિત્રો અત્યારે ખડ થઈ ગયું છે, જે શેઢે આ બાજુ જ્યાં પાણી ભરાય ત્યાં તો વધુ ખડ હોય, નાનું નાનું બધું એવું બધું ખડ છે, કાર્યું ખડ જેને કે આપણે, એવું બધું ખડ થઈ ગયું છે. એના માટેથી અત્યારે સાકેત દવાનો રાઉન્ડ હાલે છે. તો દવાનો રાઉન્ડ મારી દઈ તો બધું ખડ વયું જાય. અને આપણે પાણી પાઈશી એટલે ભેજ હોય જ, પાણી પાયું એટલે તો ભેજ હોવાનો જ છે. જેટલામાં આપણે પાણી પાયું છે એટલામાં જ આપણે દવા છાંટવાનું કામ કરવાનું છે. જો અત્યારે દવા છાંટવાનું કામ કન્ટિન્યુ ચાલુ જ છે. સખત દવા જે આપણે આવે એ મારી દઈએ એટલે ખડે વયું જાય અને માંડવીને પણ કંઈ નુકસાન થતું નથી. અત્યારે મિત્રો વાગી ગયા છે 7 અને લાઇટ વહી ગઈ છે. અત્યારે 7માં 5-10 મિનિટની વાર હતી તો લાઇટ વહી ગઈ છે. હવે આપણે ઘર બાજુ નીકળવા માંડ્યા છીએ. જો ગાડી પડી ત્યાંથી હાલીને જવાનું અત્યારે. હાઈલા જઈ નિરાંતે. બાકી જો મગફળી આપણી, અને હજી હમણાં જ લાઇટ વહી ગઈ છે. ને લાઇટ આજે મોડી કેમ ગઈ ખબર તમને? આપણે સવારના પોરમાં પાસેના ખેતરમાં પીસી ચડાવવા માટે આવ્યા હતા એટલે લાઇટ જરીક મોડી ગઈ હતી આજે. એટલે કાપી હતી આગળ સવારમાં, એટલે અટાણે મોડી ગઈ. નકર એવી 5 થાય તો વહી જાય. આજે 2 કલાક લાઇટ આગળ કાપી હતી સવારે એટલે મોડી ગઈ. હાલો હવે ઘર બાજુ નીકળી જાય. એવો માણસ સિંહો હતો આપણે લેતા જઈ. અને વાહ મારા પપ્પા ઊભા છે, અહીંયા ગાડી પડી આપણી. હાલો તો ત્યાં હવે જઈ, સાંજનો સમય થઈ ગયો જોવો તમે. ચાલો ઘર બાજુ નીકળીએ. થઈ ગઈ છે મિત્રો અત્યારે સાંજ. જોવો તમે હવે સાંજ થઈ ગઈ છે અત્યારે. અને આજે આપણે જરીક મોડું થઈ ગયું છે કારણ કે લાઇટ આપણે 7 વાગે ગઈ હતી, એના માટેથી મોડું થઈ ગયું. પછી ઘરે આવી ત્યાર પછી નાહી ધોઈને કમ્પ્લીટ થઈને અત્યારે આપણે મેળી પર આવી ગયા છીએ. તમને અત્યારનું વાતાવરણ બતાવું, જો તમને સરખું દેખાય તો. જો અત્યારનું આપણે વાતાવરણ આવું છે કંઈક ગામડાનું. જો રામ મંદિરે લાઇટો થઈ છે. બાકી આપણે આરતી તો ક્યારની થઈ ગઈ હોય અત્યારે તો. અને આજે આપણે પાણી વારવાનું જ કામ કરતા હતા, બીજું કંઈ કામ કરતા નહોતા. અને મારા પપ્પા છે એ દવા છાંટવાનું કામ કરતા હતા મગફળીની અંદર. અને આજે લાઇટ જરીક મોડી આવી હતી, એટલે કે મોડી આવી નથી પણ પાસે ટીસી આવ્યું હતું આપણે પાસેના ખેતરમાં. ત્યાં ટીસી આવ્યું હતું એટલે ટીસી બદલાવા આવ્યા હતા એટલે જરીક મોડું થઈ ગયું હતું. એટલે જરીક મોડી લાઇટ જ ગઈ એટલે બધું મોડું જ થઈ ગયું આજે આખો દિવસ જ. રેડી તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.